શરૂઆત રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીની સાથે રાજ્યમાં હાલ જે ગરમી પડી રહી છે એપ્રિલ મેમાં પડતી હોય છે, પણ હાલ હજી ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં કાળઝાળ ગરમી પડી રહી છે। રાજ્યમાં માર્ચ મહિનામાં હીટવેવની આગાહી થઈ રહી છે। અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ હતું, આવતીકાલે પણ ઓરેન્જ એલર્ટ રહેશે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે, તો રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મહત્વની બાબતો એ છે જે મેં આપને શરૂઆતમાં પણ જણાવી, એ જ રીતે કે આ પ્રકારના એલર્ટ અત્યાર સુધી એપ્રિલ કે મેમાં આવતા હતા, પરંતુ એ ઉનાળાની શરૂઆતમાં જ આવવા માંડ્યા છે। ત્યારે સમગ્ર મામલે શું કહી રહ્યું છે હવામાન વિભાગ, સૌથી પહેલા એ સાંભળો। का जो फोरकास्ट हम इशू कर रहे हैं 10 से 16 मार्च तक 10-11 हम सीवियर हीट वेव का वार्निंग दे रहे हैं ऑरेंज कलर के साथ। इसमें आइसोलेटेड पॉकेट्स जो डिस्ट्रिक्ट अभी आ रहा है गुजरात रीजन में आ रहा है, बनासकांठा, पाटन, गांधीनगर, अहमदाबाद। और येलो वार्निंग के साथ जो हीट वेव का वार्निंग दिया गया है इसमें है मेहसाना, साबरकांठा, खेड़ा, आनंद, वडोदरा, बहरूच और सूरत के लिए दिया गया है। और जो सौराष्ट्र कच्छ में सीवियर हीट वेव ऑरेंज कलर के साथ वार्निंग दिया गया है आइसोलेट फ्यू पॉकेट्स में। इसमें है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, मोरबी और खेड़ा के लिए दिया गया है। આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા બ્રિંદા રાવલ। સીધા જઈશું બ્રિંદા પાસે। બ્રિંદા, જે ગરમીની શરૂઆત એપ્રિલ મેમાં થવી જોઈએ એ હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને થઈ ગઈ છે। હવામાન વિભાગે આવતીકાલનું પણ એલર્ટ આપ્યું છે, હાલ શું છે વધુ વિગતો બ્રિંદા? જય, જો વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે શરૂઆતથી જ ગરમીનું પ્રમાણ જોરપૂર્વક રહેશે, એટલે કે જો વાત કરીએ માર્ચ મહિનાની શરૂઆત છે ને તેમાં જ ગરમીનું પ્રમાણ જે છે તે પૂરજોશમાં જોવા મળી રહ્યું છે। સામાન્ય રીતે 3 એલર્ટ આપવામાં આવતા હોય છે, યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ। યલો એલર્ટ ત્યારે આપવામાં આવતું હોય છે જ્યારે 35 થી 40 ડિગ્રી તાપમાન હોય છે, ઓરેન્જ એલર્ટ જ્યારે 40 થી 45 ડિગ્રી અને 45 ડિગ્રીથી વધારે જો તાપમાન નોંધાય તો રેડ એલર્ટ આપવામાં આવતું હોય છે। પરંતુ શરૂઆતથી જ યલો અને ઓરેન્જ એલર્ટ આપવાની જે જરૂર છે તે જણાઈ રહી છે, કારણ કે તેનું મુખ્યત્વે કારણ એ છે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે કે ગરમી આ વખતે પુષ્કળ પ્રમાણમાં પડશે। ખાસ અમદાવાદની જો વાત કરીએ તો શરૂઆતથી જ તાપમાન 38 ડિગ્રીથી વધારે નોંધાયું છે। આજે પણ 41 ડિગ્રી તાપમાન હતું અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું। આવતીકાલે પણ ઓરેન્જ એલર્ટ છે, એટલે કે શરૂઆતના જ પખવાડિયાની અંદર જો વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ જે આપવામાં આવી રહ્યું છે તેને જોતાં એ વાત સ્પષ્ટ છે કે આ વખતે ગરમી જે છે તે ખૂબ જ જોરમાં પડશે। અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો 7 વાગ્યા છે, પરંતુ 7 વાગે પણ ગરમી તેટલા જ પ્રમાણમાં જોવા મળી રહી છે કે બપોરના 4 થી 5 વાગે જે તડકો લાગતો હોય, જે તાપ લાગતો હોય તે જ પ્રમાણે ગરમી લાગી રહી છે। ખાસ જો વાત કરીએ મહેસાણા, રાજસ્થાનની વાત કરવામાં આવે, બનાસકાંઠાની વાત કરવામાં આવે, સુરત, ડાંગ અને ભાવનગર, આ તમામ જે જિલ્લાઓ છે તેમાં પણ હીટવેવ જોવા મળી રહી છે। એટલે શરૂઆતથી જે યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે તો એ વાત ચોક્કસ છે કે આવનારા અઠવાડિયાઓની અંદર રેડ એલર્ટ આવે તો નવાઈ નહીં। એપ્રિલ અને મે મહિનામાં જે ગરમી પડતી હોય છે તે જ જી જય જી આભાર બ્રિંદા સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે મારા સહયોગી બ્રિંદાએ જણાવ્યું એ રીતે જ કે હાલ પણ એ જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। 7 વાગી ગયા છે, એ છતાં એ જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે આજે, આવતીકાલે અને પરમ દિવસે શું રહેશે વાતાવરણનો મિજાજ, કેવું રહેશે હવામાન, એ આપણે જોઈશું। ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે કયા પ્રકારનું રહેશે વાતાવરણ। તો આપ જોઈ શકો છો આવતીકાલે, આજની સૌથી પહેલાં વાત કરીએ, આજે 10 તારીખ છે, ત્યારે આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ અને ગાંધીનગર આ એ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ એટલે કે 40 ડિગ્રીથી વધારેનું તાપમાન આ તમામ વિસ્તારોમાં આજે અનુભવાયું, જેની સાથે જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ અને સુરત આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પણ યલો એલર્ટ હોવા છતાં ત્યાં 35 ડિગ્રીથી વધારેનું તાપમાન નોંધાયું છે। વાત કરીશું આવતીકાલે શું પરિસ્થિતિ રહેશે, 11 તારીખની શું પરિસ્થિતિ રહેશે એના ઉપર। તો 11 તારીખે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ આ એ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને સાથે જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, વડોદરા અને સુરત આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ આપ જોઈ શકો છો કે કેટલાક જિલ્લાઓ ઓછા થયા છે, જેમ કે નવસારીમાં કે સુરતની આસપાસના જે વિસ્તારો હતા, ખાસ કરીને ભરૂચમાં પણ હવે
યલો એલર્ટ નથી આવતીકાલે, એટલે કે ક્યાંક કદાચ આવતીકાલે ભરૂચવાસીઓને થોડી રાહત મળશે. વાત કરીશું 12 તારીખે શું પરિસ્થિતિ થાય છે. તો 12 તારીખ આવતા ઓરેન્જ એલર્ટ નીકળી જશે, યલો એલર્ટ રહેશે. પણ જે રીતે મેં આપને શરૂઆતમાં જણાવ્યું એ રીતે કે યલો એલર્ટ હોવા છતાં 35 ડિગ્રીથી વધારેનું તાપમાન અનુભવાશે, એટલે કે ગરમી તો અનુભવાશે જ. અને ફરી એક વખત આપને જણાવી દઉં કે હજી તો ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને ત્યારે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 12 તારીખે આપ જોઈ શકો છો કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે 12 તારીખ આવતા અમદાવાદને થોડી રાહત મળશે, કારણ કે અમદાવાદમાંથી નથી ઓરેન્જ એલર્ટ નથી યલો એલર્ટ, એટલે કે અમદાવાદને ક્યાંક થોડી રાહત મળી શકે છે. ખેર, આ તો હાલ હવામાન વિભાગ કહી રહ્યું છે એ પ્રમાણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ જો આવનારા દિવસોમાં આ જ પ્રકારની ગરમી રહી તો એપ્રિલ મે કે જ્યારે આપણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અનુભવી રહ્યા હતા એ સમયે રેડ એલર્ટનો અનુભવ થાય તો એમાં જરાય નવાઈની વાત નથી.